વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના સંસ્કૃત વિષયમાં પાઠ નંબર 2 કિંતોહો કુટિલતા એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે 11મો પાઠ પૃથુચરિતમ, પહેલું બીજું કાવ્ય, આ બધા જ કાવ્ય અને પાઠના સ્વાધ્યાયની નોટ તમારે લોકોએ બનાવવાની છે. અનુવાદ પણ લખવાના છે, ટિપ્પણી, વિશેષ, આ બધી જ વસ્તુ તમારે લખવાની છે. માત્ર વિડીયો સાંભળી અને કામ પૂરું થઈ જતું નથી, અને અનુકૂળતા પ્રમાણે અમે આ બધી વસ્તુ ચેક પણ કરવા તમારા ઘરે આવીશું. હવે આજે આપણે 12મા પાઠની વાત કરવા જઈ રહ્યા છીએ, જે પાઠનું નામ છે કિંતોહો કુટિલતા. તો એના ભાષાંતરની વાત કરીએ તો કિંતુ, પરંતુ, પણ, ની કુટિલતા. કુટિલતા એટલે વિચિત્રતા. કિંતુ શબ્દ માણસના જીવનમાં એન કેન પ્રકારે વિચિત્રતાનો અનુભવ કરાવતો હોય છે. માણસના મોઢા સુધી જે કોળિયો આવતો હોય છે, એ કોળિયાને છીનવી લેવાનું કામ આ કિંતો શબ્દ કરે છે. માણસ મોઢામાં કોળિયો મૂકે અને ચાવે એટલી જ વાર હોય છે, પણ એ આ કિંતુ શબ્દ એના કોળિયાને છીનવી લેશે, એટલે એને પાછો ખેંચી લેશે. એના વિશે આજે આપણે વાત કરીએ. તેની પ્રસ્તાવનાની વાત કરીએ એ પહેલાં તમારી પાસે પુસ્તક છે તો પુસ્તકમાં પેજ નંબર 45 દરેક ખુલ્લું રાખે, અને સાથે સાથે નોટ પણ રાખે અને પેન પણ રાખે, જેથી કરીને તમે શબ્દાર્થ કે જે કોઈ બીજી વસ્તુ છે એ તમે નોંધી શકો. પ્રસ્તાવના જોઈએ તો નિબંધની સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે. સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુગ્રંથને નિબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને નિબંધની વ્યાખ્યા આપી છે કે ભાઈ લઘુગ્રંથને નિબંધ કહેવામાં આવે છે. આપણે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં નિબંધ લખીએ છીએ, પણ એના કરતાં અહીંયા નિબંધને અલગ નામ આપવામાં આવ્યું છે, લઘુગ્રંથ એટલે નાનો એવો ગ્રંથ. જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનાર શ્રદ્ધાદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. તો અહીંયા આપણને શ્રાદ્ધ પ્રદીપ ગ્રંથનું ઉદાહરણ આપ્યું છે કે એને પણ નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. તો આ જે નિબંધ છે એ ગ્રંથો તરીકે સંસ્કૃત સાહિત્યમાં જે છે એ છપાયા કરતા હોય છે, અને લોકો તેને લઘુગ્રંથ તરીકે અથવા નિબંધ ગ્રંથ તરીકે ઓળખતા હોય છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગૃહિત કરીને પુસ્તકકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. તો સંસ્કૃત સાહિત્યની અંદર જે સાહિત્યકારો છે તેઓએ ઘણા બધા જે છે એ લેખો લખ્યા છે, ઘણા બધાએ સાહિત્ય રચ્યું છે. તો આ બધાને ભેગા કરી અને પુસ્તકકારે તેને પ્રકાશિત કરાવ્યા છે, માટે એને લઘુગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો ઉપર અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે. તો આપણે હવે જે આ 12મો પાઠ ભણવા જઈ રહ્યા છીએ એના વિશે આપણે વાત કરી છે કે ભાઈ આ પાઠના લેખકનો પરિચય આપને આપ્યો છે કે રાજસ્થાન જયપુરના નિવાસી પંડિત મથુરાનાથ સમસામયિક વિષયો ઉપર અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્રપત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરીને પ્રબંધ પારિજાતઃ નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. તેમાં કિંતોહો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. આ નિબંધના નાનકડા અંશને અહીં સંપાદિત કરીને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જે પાઠ છે તેની ભાષા એટલી બધી સરળ અને સહેલી છે કે જે તમારા સમજમાં આવી શકે. 11મા ધોરણના વિદ્યાર્થીના માનસિક જે છે એ ધ્યાનમાં રાખીને, માનસિક વિચારોને ધ્યાનમાં રાખીને આ પાઠ અહીંયા રજૂ કરવામાં
આવ્યો છે, જેથી કરીને આ પાઠ તમને સહેલાઈથી સમજાઈ જાય અને પરીક્ષામાં પણ તમે સહેલાઈથી એને જવાબ આપી શકો. હવે અહીંયા આપણે જોઈએ કે ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે. તો ગુજરાતી ભાષામાં આપણે બધા જ ગુજરાતી ભાષાના જાણકાર છીએ. તો કિંતુ એટલે પરંતુ, પણ, કેમ, આ શબ્દ છે એની સમાનાર્થી શબ્દો છે, પર્યાયવાચી શબ્દો છે. પણ એ નાનો એવો કિંતુ શબ્દ કેવી વિચિત્રતા સર્જે છે માણસના જીવનમાં, કે કેવા કેવા પરિસ્થિતિનો માણસને સામનો કરે છે, એના વિશે આપણને વાત કરવામાં આવી છે. તેનું સુંદર આલેખન અહીં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે. તો માણસનું મન છે એ ક્યારેક આનંદિત થઈ જતું હોય છે પરિસ્થિતિને અનુરૂપ, અને ક્યારેક દુઃખી પણ થતું હોય છે. આવા સમયે અચાનક આ પણ શબ્દનો પ્રવેશ થાય છે અને મન દુઃખમાં સરી પડે છે. તો મેં તમને અગાઉ પણ વાત કરી એ જ પ્રમાણે કે તમે ધારો કે 10મા ધોરણમાં સારા પર્સન્ટેજ લાવ્યા અને તમારા પિતાજી અથવા તો માતાજી તમને એવું કહે કે સારું થયું બેટા, તું 10માં 90% ઉપર લાવ્યો, તો ચાલ તને અમે એક્ટિવા લઈ આપીએ. અને તમે તમારા માતા પિતા સાથે એક્ટિવા લેવા માટે શોરૂમ પર જાઓ છો, અને પૈસા છે તમારી પાસે, બધી જ વ્યવસ્થા છે, સારું મુહૂર્ત પણ તમારા પિતાજી કઢાઈ રાખે છે. અને ત્યાં જઈ અને એ પેલા શોરૂમવાળા ભાઈ કે ભાઈ આજે તમને મળશે નહીં. શું? પણ આ એક્ટિવા આજે મળશે નહીં. અને તમારા મનની જે પરિસ્થિતિ સર્જાય છે એનું આલેખન અહીંયા લેખકે કર્યું છે. આ જ કિંતુ શબ્દની વિચિત્રતા છે. આ પ્રકારની 3 ઘટનાઓ આ પાઠમાં લેખક પંડિત મથુરાનાથે વર્ણવી છે, કે જે ઘટનાઓ ઘણી બધી એના જીવનમાં બનેલી છે, પણ એમાંની 3 મુખ્ય ઘટનાઓ એના વિશે આપણને વાત કરી છે. તો હવે જોઈએ પાઠ પ્રમાણે. તમે બરાબર આ સાંભળજો વિડીયો અને બરાબર યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોઃ કુટિલતામ અનુભવમાં. લેખકે શું કહ્યું છે કે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રા ઘટના અત્ર વર્ણયામી. કે મારા જીવનમાં બનેલી ઘણી બધી ઘટનાઓમાંથી 3 ઘટનાઓ અહીં હું વર્ણવું છું. એકદા રાજ્યતઃ એટલે કે એક વખત રાજ્ય તરફથી લબ્ધાયા મમ ભૂમેરભ્યોગો બહો. એક વખત મને રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો, ભૂમિરાભ્યોગ બહો, મારી જમીનનો દાવો, બહો એટલે ઘણો, કાલાતા એટલે સમય, ન્યાયાલયે એટલે કોર્ટમાં, ન્યાયાલયે ચલિત સ્મ એટલે કે મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. પછી આગળ જો વિદ્યાર્થી મિત્રો કે મમ પક્ષાત સર્વણ્યાપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલમ દત્તાની. કે મારા તરફથી બધાય જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા. તો લેખકે શું કહ્યું કે ભાઈ મને જે રાજ્ય સરકાર તરફથી જમીન મળી હતી એ જમીનનો કોર્ટ લાંબા સમયથી ચાલતો હતો, કોર્ટમાં કેસ ચાલતો હતો, દાવો ચાલતો હતો, માટે મેં મારા તરફથી જે કોઈ પ્રમાણો આપવાના હતા એ યોગ્ય સમયે આપી દીધા હતા. પછી જો સાક્ષી જના નામ એટલે સાક્ષીઓની જુબાની, સાક્ષ્યામપી સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી. કે સાક્ષી જનાનામ સાક્ષ્યમપી મત પક્ષે એટલે કે મારા પક્ષે સંભવત એટલે થઈ હતી. યત સા ભૂમિ અસ્માદીયાનામ વંશજાનામ અધિકારે વર્તતે. શું કહ્યું સાક્ષીઓએ? કે સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી, કે પ્રમાણોના બળે. એટલે લેખકે જે પ્રમાણ પત્રો રજૂ કર્યા હતા એ પ્રમાણોના આધારે આ જમીન અસ્મદિયાનામ વંશજાનામ એટલે કે અમારા વંશજોના અધિકારમાં છે. વકીલાનામ પે મહ્યમ અભયમ દત્તમ યત પ્રમાણાનામ બલેન ભૂમિ રિયમ. તો વકીલોએ શું કહ્યું કે વકીલોએ મને અભય વચન આપેલું કે આ જમીન અવશ્યમ ભવદી ભુક્તમ ભવિષ્યતિ, કે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. તો વકીલોએ પણ લેખકને જવાબદારી વિશ્વાસ અપાવ્યો કે જરૂર આ જમીન તમારા જે છે એ
ભોગવાયેલી થશે અથવા તો આ જમીનનો દાવો આજે પૂર્ણ થઈ જશે તમારા પક્ષે. પછી આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછીનો પેરેગ્રાફ. તો અસ્ય અભિયોગ્યસ્ય ભાગ્ય નિર્ણય અધ આસિત, કે આ ખટલાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશ નિર્ણય અકથત વયમ પશ્યામિ યત અભિયુક્તુ પક્ષાદવયક્ષકાની સર્વયણેવ પ્રમાણયત્ર પ્રસ્તુતાની સંતિ. ન્યાયાધીશે શું કહ્યું કે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધાય પ્રમાણો અહીં રજૂ થયેલા છે. રાજ્યતઃ લબ્ધયા ભૂમે દાનમ પત્ર ઉપસ્થિત અસ્તિ. ન્યાયાલયેન પરિજ્ઞાતમ યત ભૂમિર્યમ અભિયોક્ત અધિકાર ભુક્તા અસ્તિ. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. અભિયોક્તા પ્રમાણયત્ર એટલે કે દાનપત્ર રજૂ કરાયેલું છે. ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. તો જજ સાહેબે કહ્યું કે જરૂર આ જમીન તમારા વડે જ ભોગવાયેલી થશે અથવા તો તમને મળી જશે. અહમ નિશ્ચિંતમ અભવમ, હું નિશ્ચિંત થયો. પરમ ન્યાયાધીશે અગ્રે અવદત, હું નિશ્ચિંત થયો. પણ ન્યાયાધીશ આગળ બોલ્યા. શું બોલ્યા? જો બરાબર વિદ્યાર્થી મિત્રો તમે સાંભળજો કે કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતદ વિરોધે એકમ પત્રમ પ્રેષિત વાનસ્તિ. કિંતુ પરંતુ પણ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સમજી શકો છો કે અહીંયા લેખકને કેવી જે છે એ વિડંબણાનો સામનો કરવો પડી શકે છે. તો લેખકને ન્યાયાધીશ કહે છે કે આ જમીન તમારા વડે જ ભોગવાયેલી છે અને ભોગવાયેલી હશે, પણ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર અમને મોકલ્યો છે. તો લેખક પેલા શું કહે છે જજ સાહેબ કે તદુપરી લક્ષ્ય દાન આવશ્યકમ માન્યમહે અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત, કે તેની ઉપર ધ્યાન આપવું તે અમે જરૂરી માનીએ છીએ. અહીંયા તમે જુઓ કે લેખકને આગળ બહુ ભરોસો છે કે આજે આ મારો કેસ પૂર્ણ થઈ જશે, પણ મહેસૂલ વિભાગના એક અધિકારીના પત્રને કારણે જે લેખકની જમીનનો કેટલાય લાંબા સમયથી જે દાવો ચાલતો હતો, કેસ ચાલતો હતો, એ કેસ અહીંયા સ્થગિત થઈ જાય છે. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવેલો છે. તો લેખકના હાથવેતમાં વસ્તુ હતી, હાથવેતમાં આ કેસ હતો, એ કેસ અહીંયા અટકી પડેલો છે. પછી જુઓ તમે શું કહે છે કે મદિયા ચિંતા ગતાપી પુનરાગતા, કે મારી ગયેલી ચિંતા પણ પાછી આવી. પરમ ન્યાયાધીશસ્ય ચ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અધ્યાપી સમ અંતાત કૃતંતિ, કે ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોરી ખાય છે. તો તમે જુઓ કે અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમપી અનુભવમ, કે જુઓ તમે બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે ચારે તરફથી આ અંતઃકરણને કોરી ખાય છે અને વળી કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ અનુભવ્યો છે. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હવે બીજા પ્રસંગની વાત અહીંયા કરવામાં આવેલી છે. બીજી જે ઘટના લેખકના જીવનમાં આ કિંતુ શબ્દના કારણે કેવી પરિસ્થિતિ ઊભી કરે છે એની વાત કરીએ કે એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ રચિતમ સદ્ય પ્રકાશિતમ મદીયમ પુસ્તકમેકમ આદાય અહમ એકસ્ય સાહિત્યમર્મગસ્ય નેતુઃ સમીપ ગચ્છમ, કે એકવાર અનેક વર્ષોની મહેનતે રચાયેલું તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યકના મર્મને જાણનારા નેતા પાસે ગયો. તો લેખકે પુસ્તક લખ્યું હશે અને પ્રકાશિત કરાવ્યું હશે એટલે એ કોઈક સાહિત્યના મર્મને જાણનારા એટલે કે સાહિત્યકાર નેતા પાસે ગયા. અસ્ય પુસ્તકસ્ય વિષય તસ્ય પ્રસ્તુતિ
મુદ્રણસૌષ્ઠવમ ચિત્રયોજનમ ચેતી સર્વમપી સુંદરમ આસિત. તો લેખક શું કહે છે કે આ પુસ્તકનો વિષય, તેની રજૂઆત, છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી એમ બધુંય સુંદર હતું. નેતૃ મહોદયાય પુસ્તકમિદમ અવશ્યમ રુચિકરમ ભવિષ્યતીતિ મેં દ્રઢ શ્રદ્ધા. તો લેખકને વિશ્વાસ હતો કે નેતા મહાશયને આ પુસ્તક જરૂરથી ગમી જશે એવી લેખકના મનમાં દ્રઢ શ્રદ્ધા હતી, એટલે એને ભરોસો હતો. તેનાહમ નિશ્ચિંત આસમ. તેથી લેખક નિશ્ચિંત હતા કે હવે કોઈ મારે આ પુસ્તકને લઈને પ્રશ્ન થશે નહીં, અથવા તો પુસ્તકને જે છે એ પ્રકાશિત થતું અથવા તો પ્રસિદ્ધિ થતું અટકાવી શકશે નહીં, કેમ કે એની જે લેખક લખવાની, છાપકામની, ચિત્રોની આ બધી જ ગોઠવણી સુંદર અને સારી હતી. અહમ સો ઉત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ. હું ઉત્સાહ સાથે નેતા મહાશયના ભવન તરફ ગયો. શ્રણ અદ્યાંતરમ એવં નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સજ્જાત. કે લેખક મહાશયના ભવન તરફ લેખક ગયા નેતા મહાશયના, અને 2 મિનિટ પછી જ નેતા મહાશયની પ્રત્યક્ષ મુલાકાત થઈ. તો ક્ષણદયાંતરમ એવ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સજાત, એટલે કે નેતા મહોદયને મળવાનું થયું. મય એટલે મેં, નેતૃ મહોદયસ્ય એટલે નેતા મહાશયના, કરકમલાયામ પુસ્તકમ સમર્પિતમ, હસ્તકમળમાં પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તકમ દૃષ્ટ્વા નેતૃ મહોદય પ્રસન્ન જાત. કે પુસ્તક જોઈને નેતા મહોદય પ્રસન્ન થયા અને બોલ્યા. શું બોલ્યા? કે અવોચત છ પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. કે તમારું પુસ્તક હકીકતે જ અદ્ભુત છે, બનેલું છે. ઘણા તદંતરમ અદ્ભુત નિર્મિતમ અસ્તિ બહુ કાલાંતરમ એતદૃશ્યમ પુસ્તકમ પશ્યામી. શું કહે છે કે ઘણા લાંબા સમય પછી આ પુસ્તક જોઉં છું. તદંતરમ સદ્ય એવ, અને ત્યાર પછી તરત જ. જો ફરી પાછું કિંતુ શબ્દ લેખકના જીવનમાં કેવી સમસ્યાનો જે છે ઉદ્ભવ કરે છે, કેવી સમસ્યા લઈને આવે છે તેની વાત અહીંયા કરી છે. કે નેતૃ મહોદયે, નેતા મહોદય છે તેમણે તરત જ કહ્યું, ત્યાર પછી શું કહ્યું કે કિંતુ મતસ સંમતો પુસ્તકમિદમ સંસ્કૃતેન વિલખ્ય યદિ હિન્દી ભાષાયામ લિખિતમ સ્યાત તર્હિ સમ્યક ભવેત ઇત્યોવચત. તો જો તમે આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન લખી અને હિન્દી ભાષામાં લખ્યું હોય તો વધારે સારું થાય, એમ બોલ્યા. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આ કિંતુ શબ્દ લેખકના જીવનમાં કેવો મુશ્કેલીનો સામનો કરાવે છે તેની વાત અહીંયા કરી. આપણને પહેલામાં આપણે જોયું કે કોર્ટનો કેસ હતો, બીજામાં આપણે જોયું કે લેખક પુસ્તક લખે છે, એનું છાપકામ સરસ કરાવે છે, પુસ્તકની ચિત્ર યોજના સારી કરાવે છે, પેજ સારા હોય છે. આ બધું જ હોવા છતાં શું વાક કાઢે છે કે ભાઈ જો તમે આ પુસ્તકને સંસ્કૃત ભાષામાં ન લખી અને હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાત. હવે આગળ આપણે જોઈએ તો ગૃહમ પ્રતિ નિવર્તમાન અહમ સમસ્તે અપી રાજમાર્ગે કિંતુ કૃતાયા મમ વેધક શિક્ષાયા ઉપરી ચિંતામગ્ન કર્ણમ અમર્દયામ. તો લેખક શું કહે છે કે ઘરે પાછો વળતો હું આખાએ રાજમાર્ગમાં કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેધક શિક્ષણ ઉપર ચિંતામાં ડૂબેલો કાન આમળતો રહ્યો. કર્ણમ અમર્દયામ એટલે કાન આમળતો રહ્યો. અનેન કિંતુ નાના મહ્યમ યા શિક્ષા દતામ તામ યદિ અહમ અનુસરામી તર્હિ કદાચિદપી સંસ્કૃત ભાષાયામ પુસ્તકલેખનમ કર્તુમ ન પરિયામી. તો લેખક ચિંતામાં ડૂબેલા શું વિચારે છે કે આ કિંતુએ મને જે બોધ આપ્યો છે એ અનુસરું તો હું ક્યારેય સંસ્કૃત ભાષામાં લખવાનો વિચાર જ ન કરું. એટલું બધું આ કિંતુ શબ્દના કારણે લેખકને દુઃખ થાય છે, એને જે છે એ સજા મળે છે. પછી આગળ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 46 ઉપર, દરેક લોકો 46 નંબર ઉપર પેજ જુએ કે કદાચિદ અયમ ક્રૂર
किंतु शब्दस्य मुखस्य कवलमपि अवरोधयति के क्यारेक आ किंतु शब्द मुखना कोळियाने पण छीनवी लेशे, रोकी लेशे। एकदा अहम रुग्णः अभवं के एक वखत हूँ बीमार पड्यो। वैद्य महोदयस्य कृपया बहु कालांतरम स्वस्थः सज्जात के वैद्य महोदय એટલે કે વૈદ્યની દયાથી હું ઘણા લાંબા સમય પછી સ્વસ્થ થયો સાહેબની કૃપાથી। अस्मिनेव समये मित्रगोष्ठ्याः निमंत्रणं प्राप्तः के आज वखते मारा मित्रने मळवानुं निमंत्रण आव्युं। भोज्यगोष्ठां गमनार्थं ममापि इच्छा सज्जात के भोजन समारंभमां जवानुं मने पण मन थयुं। अहम आतुरालयम अगच्छम, आतुरालयम एटले दवाखानु, अगच्छम एटले गयो। तत्र गत्वा वैद्यम अवोचम, त्या गयो तो वैद्य मने कह્યું કે કિમહમ ભોજ્યગોષ્ઠ્યામ ગંતુ સમર્થમ અસ્મિ કે ત્યાં જઈને વૈદ્યને મેં કહ્યું કે શું હું ભોજન સમારંભમાં જઈ શકું? ઉત્તરમ અલભ્યત ગંતુમ મહર્તિ ભવાન કે તમે જઈ શકો છો, કિંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધમસ્તિ કે ભારે પદાર્થોનું ભોજન કરવાની મનાય છે। ફરી પાછો આ કિંતુ શબ્દ લેખકને અહીંયા પણ નડે છે કે વજનદાર જે પદાર્થો, ભારે પદાર્થો, પચવામાં ભારે પદાર્થો હોય એ તમે લઈ શકતા નથી। वैद्यस्य वचनानि श्रुत्वा भोज्यगोष्ठां गमनस्य इच्छा अर्धमात्रायां तु अत्रैव समाप्त। तो डॉक्टरनो आ जवाब सांभळीने लेखक शुं कहे छे के मारी अर्धी इच्छा तो त्याने त्यां ज पूर्ण थई गई। तथापि अहम भोज्यगोष्ठ्याम अगच्छम, तेम छतां पण हूँ आमंत्रणने मान आपी अने भोजन समारंभमां पहोंच्यो। अत्र वैद्य महोदयस्य किंतु शब्दः मम कंठनलिकायां संलग्न आसीत के आ भोजन समारंभमां गयो त्यां पण वैद्य महोदयनो, डॉक्टर साहेबनो किंतु शब्द मारी गळानी नळीमां ચોંટેલો રહ્યો। भोज्यगोष्ठ्यां यम यम पदार्थम अहम पश्यामी के भोजन समारंभ में जे पदार्थ ने हूँ जोतो सह सह ते पदार्थ गरिष्ठ एटले के भारे एवा स्थिति मने लागवा लाग्या। प्रतीति भवती स्म के आ बधा ज पदार्थों मने पचवामां भारे छे एवुं ज प्रतीत थवा लाग्युं। अतः भोजनम विनेव मम भोजः समाप्तः अभवत के आमने आम ज मारू भोजन छे ए पूर्ण थई गयुं, जमवानुं पूर्ण थई गयुं। अघ्राणे अर्धभोजनम इति न्यायेन संतोषम अकरवमहम भोज्यगोष्ठ्यामी अने तेथी भोजन वगर ज मारू जमवानुं पूरुं थई गयुं। सूंघवा मात्रथी अर्धुं भोजन थई गयुं। ए न्याये भोजन समारंभमां मैं संतोष मानी लीधो। एनो मतलब एम के डॉक्टर साहेबनो आ किंतु शब्द छे ए लेखकने खाधा वगर ज जे छे ए संतोष मानवो पड़े एवी परिस्थितिमां मूकी देशे। लेखक शुं कहे छे के आ डॉक्टर वैद्य महोदयस्यनो किंतु शब्द मने एवुं ज अहसास करावी जाय छे कि आ बधा ज पदार्थो पचवामां भारे छे। अने त्यार पछी एवं जीवने अनेकवारं अस्य किंतु शब्दस्य शत्रुता सम्मुख उपस्थिता भवति के आम जीवनना घणा प्रसंगों में आ किंतु शब्दनी शत्रुतानो मैं सामनो कर्यो छे। बहुवारं दृष्टवानस्मि के घणी वखत मैं जोयुं छे के यत कार्य सर्वथा सज्जम के बधी ज रीते मारू कार्य तैयार होय छे, सर्व रीते संपद्यते सर्व प्रकारे सिद्धः हस्तगता भवति यथेव सफलताया के सफलता हाथवेतमां ज होय छे के हवे आ मारा कार्यमां कोई भूल नथी। मूर्ति ही सम्मुख गच्छति तथैव क्रूरः अयम किंतु शब्दः मध्य प्रवेश्यति सर्व कार्यं विनाशयते के आ बधी ज वस्तु मारा हाथवेतमां होय छे तेवा ज समय आ क्रूर किंतु शब्द वच्चे प्रवेशीने बधुं ज कार्य नष्ट करी नाखे छे। मानवस्य जीवने किंतु हो इयम कुटिलता प्रायः सर्वत्र विराजते के माणसना जीवन में आ किंतु शब्दनु कुटिलपणु
એ અવારનવાર પ્રવેશતું જ હોય છે અને આ કિંતુ શબ્દ છે એ માણસને અવારનવાર નડીએ જતો હોય છે, બાધારૂપ બનતો હોય છે. તેના વિશે લેખકે આપણને આ પાઠ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠની સમજૂતી જે છે એ સમજણ પડી ગઈ હશે. તમે આનો અનુવાદ અને ટિપ્પણ, વિશેષ અને સ્વાધ્યાયના પ્રશ્નોની નોટ બનાવી હશે, તો એમાં તમે લખી લેજો. નમસ્કાર.